ગુજરાત સરકારના વન અને પ્રવાસન વિભાગ દ્વારા 2017માં ધારી ખાતે નિર્માણ પામેલા આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે. એશિયાટિક સિંહોની સાથે હવે અહીં ખાસ લેપર્ડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે પ્રવાસીઓ દીપડાને પણ ખૂબ જ નજીકથી મુક્તપણે વિહરતા જોઈ રહ્યા છે. આ પાર્કમાં વર્ષ દરમિયાન 1.5 લાખ જેટલા પ્રવાસીઓ મુલાકાત લે છે અને વન વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી ઉત્તમ સુવિધાઓનો લાભ મેળવે છે. સિંહ અને દીપડા બંનેના એકસાથે દર્શન થવાનો રોમાંચ મળતો હોવાથી વન્યજીવ પ્રેમીઓમાં આ સ્થળ અત્યંત લોકપ્રિય બન્યું છે. તહેવારો દરમિયાન અહીં પ્રવાસીઓની ભીડ રહે છે અને આ નવીન સુવિધાથી પ્રવાસનને વધુ વેગ મળ્યો છે. આંબરડી સફારી પાર્ક જે 2017માં રાજ્ય સરકાર દ્વારા વન વિભાગના સહયોગ અને પ્રવાસન વિભાગ તરફથી પ્રવાસીઓ માટે સિંહ દર્શન માટે જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ત્યારે હાલની તકે એક લેપર્ડ સેન્ટર ખાસ કરીને પ્રવાસીઓ માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જે દીપડાને નિહાળી શકે, અને એ માટે એક લેપર્ડ સેન્ટર જે શરૂઆત થઈ છે એ ખરેખર દીપડા કેવી રીતના નિહાળી શકે અને જે સફારી પાર્ક આવેલું છે ત્યાં શું વ્યવસ્થાઓ છે, જે સફારી પાર્કના અધિકારી છે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, એ આપણી સાથે જોડાયેલા છે. આપણે જાણીએ અને વાર્તાલાપ કરવા આપણે એ પણ જાણીએ કે સફારી પાર્ક ખાતે જે લેપર્ડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તેમાં શું વ્યવસ્થાઓ છે, તે ઉપરાંત આંબરડી સફારી પાર્ક ખાતે બીજી શું વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આપ મને સર જણાવો કે જે આપણે આંબરડી સફારી પાર્ક ખાતે છે, પ્રથમ તો વર્ષ દરમિયાન છે કેટલા પ્રવાસીઓ અહીં છે ખાસ કરીને મુલાકાત લે છે? હાલ તો એક વર્ષમાં અંદાજે 1,30,000 કરતાં પણ વધુ પ્રવાસીઓની મુલાકાત લે છે આંબરડી સફારી પાર્કની. સર, અહીં જે આપણું આંબરડી સફારી પાર્ક આવેલું છે ત્યાં શું વ્યવસ્થાઓ છે? અહીં અંબાડી સફારીમાં પ્રથમ તો એસી બસ તેમજ અન્ય બીજી બસો પણ સવલભ છે. ઇન્ટરપ્રિટેશન છે, ગાર્ડન છે, બાળકો માટેનું પ્લે હાઉસ છે, પ્લસ જે ફોટો સેશન માટેનું મોટું એક પ્લે ગ્રાઉન્ડ છે, અને આ પ્રકારની અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. સર, બહારથી જ્યારે પ્રવાસીઓ આવે છે તેમને ટિકિટ માટે કેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? ટિકિટ માટે ફર્સ્ટ તો પાર્કિંગ એરિયામાં ગાડી પાર્ક કરી અને પછી સીધું ટિકિટ બારીઓ આવે છે, પ્રથમ ગેટથી એન્ટર થાય છે, એને ટિકિટો આપી અને પ્લસ વેઇટિંગ એરિયા હોય છે, ત્યાંથી તેમને બસની સુવિધાઓ આપવાની. સર, ખાસ કરીને આપણે જ્યારે એશિયાટિક લાઇનને લોકો નિહાળે છે, પણ તાજેતરમાં જ એક લેપર્ડ સેન્ટર જે લોકો નિહાળી શકે દીપડાને, એ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. એ વ્યવસ્થા શું છે જણાવો. ખાસ લેપર્ડ વ્યવસ્થા એ છે કે પ્રવાસીઓ કુદરતી અવસ્થામાં જે નેચરલીમાં દીપડાઓને જોઈ શકે તે પ્રકારની એક આખી સુવિધા રિંગ જેવું કરી અને ઊભી કરવામાં આવી છે. સર, સિંહ દીપડા ઉપરાંત બીજા કેટલા પ્રાણીઓ સર આપણે અહીંયા છે? સિંહ દીપડા ઉપરાંત પણ સ્પોટેડ ડિયર છે, અનેક પક્ષીઓ જોવા મળે છે, ચાંબર જોવા મળે છે, એ પ્રકારના અનેક કુદરતી નેચરલ ઓલામાં જ જોવા મળી છે. આ હતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર, પ્રવાસન રેન્જ, આંબરડી સફારી પાર્ક. એમના દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું કે તમામ પ્રકારની સુવિધાઓ આંબરડી સફારી પાર્ક ખાતે કાર્યરત છે, અને ખાસ કરીને જ્યારે લેપર્ડ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અબ તક ન્યૂઝ, મેહુલ ત્રિવેદી, ધારી. From Amreli. Today I visited Dhari Ambadi Safari Park, which was seriously a very nice experience. I just love the nature and its beauty, and I also visited the bus ride, and it was also so fun. I saw lions, leopards, so many types of birds, spotted deers, and many more. And the nature is also very amazing. You must visit here. And I also love the facilities of this park. Restrooms, waiting areas, cafeterias, garden, playgrounds, and many more. You must visit here with your guest and you just love its beauty. Thank you. મારું નામ રોશનબેન બ્લોચ છે. અમે અમરેલીથી આવીએ છીએ. ઘણી વખત સફારી પાર્કમાં અમે મુલાકાત લીધી છે, પણ ફર્સ્ટ ટાઈમ અમે જંગલની અંદર બસમાં ટ્રાવેલિંગ કરીને ગયા. ખૂબ જ મજા આવી. રસ્તાઓ પણ ખૂબ જ સરસ છે. ચોમાસું છે કે એવું નથી કે રસ્તાઓ ખરાબ છે, નહીં, બહુ જ સરસ રસ્તાઓ છે.
અને જંગલમાં જે સિંહણને અમે જોઈ, પછી દીપડા જોયા, 8-10 હરણ જોયા, ઘણા બધા પક્ષીઓ જોયા, માળાઓ જોયા પક્ષીઓના, અને અલગ અલગ વનસ્પતિઓ પણ ઘણી અમે જોઈ છે. આ બધું જોઈને અમારું મન છે ખૂબ જ પ્રફુલ્લિત થઈ ગયું, આનંદિત થઈ ગયું, મનને શાંતિ મળી. અને અહીંની જે સફારી પાર્કની, આંબાડી પાર્કની જે સુવિધાઓ છે એ પણ ખૂબ બેસ્ટ છે. એ સુવિધાઓ પણ અમને ખૂબ જ ગમી, અને ફરીવાર અમારે અહીંયા મુલાકાત લેવા માટે અમારું મન લલચાશે, અને અમારા કોઈ ગેસ્ટ આવશે એમને પણ અમે અહીંયા લઈને આવશું. ધન્યવાદ, આભાર. મારું નામ સાજિદ બ્લોચ છે, અમરેલીથી આવીએ છીએ. ધારી અમે અવારનવાર આવતા જોઈએ છીએ, પરંતુ આ વખતે હવે ફેમિલી સાથે, બાળકો સાથે હતા, તો અમે કહે કે અંદર સફારી પાર્કની પણ મુલાકાત લઈએ, તો અમે આજે સફારી પાર્કની મુલાકાત લીધી. અંદર પબ્લિક માટે બધી જ સુવિધાઓ, વેઇટિંગ કક્ષથી લઈ ટિકિટ બારી, ઇન્ટરપ્રિટેશન સેન્ટરથી લઈ સોવિનર શોપ, કેન્ટીન, પ્લે એરિયા તેમજ વિવિધ ફેસિલિટી અવેલેબલ હતી. અંદર અમે બસથી અંદર સફારી પાર્કમાં મુલાકાત લીધી ત્યારે વિવિધ પ્રકારના જાનવરો, વન્ય જીવો જેમ સિંહ, દીપડા, હરણ તેમજ અલગ અલગ પક્ષીઓ જોવા મળ્યા. સાથે જે બસમાં જે સ્ટાફના હતા લોકો, એમણે વિવિધ જાનવરો વિશે માહિતી પણ આપી અમને. એકંદરે ખૂબ જ સારો અનુભવ રહ્યો. અમે ચોક્કસથી બીજી વાર મુલાકાત લેશું, અને બીજા લોકોને પણ કહેશું કે એક વખત ચોક્કસથી આંબાડી સફારી પાર્કની મુલાકાત લે. થેન્ક યુ.